અને શિવના મંદિરને તોડવા માટે જ્યારે ફોજ નીકળી અને આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેતા જ્યારે ફોજ નીહરી રાજસ્થાનની ધરતી અને જાલોરના કાનડદેવ ચૌહાણ, કાનડદેવ ચૌહાણ છે રાજસ્થાનની ધરતીના, એમણે નક્કી કરી લીધું કે આ ફોજને સોમનાથ સુધી ભૂગવા દેવી નથી મારે, અને નીકળ્યા ભાઈ. આડા ફર્યા, ગમનછાણ યુદ્ધ થયું અને ફોજને ભાગવું પડ્યું. ટૂંકમાં સોમનાથને તોડવા સુધી ફોજ ન પહોંચી શકી, ફોજને પાછું વળવું પડ્યું. અને દિલ્હી આવી અને અલાઉદ્દીનને ખબર પડી. અલાઉદ્દીનને પગથી માથેથી વ્રેમંડ ગઈ કે એવા કોણ ક્ષત્રિયો છે, એવા કોણ રાજપૂતો છે કે આપણી આવડી દરિયા જેવી ફોજને રોકી શકે? આજ પણ છે અહીંયા? તો કે હા. તો કે આપણું દૂરદમંગળ ફોજ લઈ અને જાઓ અને આખા રાજસ્થાનને વીખી નાખો. તેથી ડાયા માણસો હતા એને સેનામાં, મંત્રીઓ, એમણે કીધું કે આપણી ફોજ દિલ્હીની એવડી મોટી છે કે આપણે આખા રાજસ્થાનને પૂગી જાશું, ધમરોળી નાખશું, પણ આપણી સેના એમાં પાછી જીવતી રહે ને આપણે આટલા ને આટલા રહેવું ને પાછા અહીં સુધી પૂગશું, એ વાતમાં માલ નથી. આ એટલે બહુ વિચારીને કરવા જેવું છે. તો કે તો શું કરાય? મંત્રણા થઈ અને નક્કી કરવામાં આવ્યું કે એક કામ કરવા જેવું ખરું કે રાજપૂતોની હારે મિત્રતા કરી લઈને તો નડતા આળે આટલી વાત પાકી છે એને મિત્રતા કરી લેવાય, હે કે સંધિ કરી લેવાય? તો કે તો ઈ કરી લઈ. અને એને સંદેશો મોકલ્યો. કાનડદેવ ચૌહાણ રાજપૂતને સંદેશો મળ્યો અને આવીને કીધું કે તમે સંદેશાવાહક ઘોડે સવાર આવ્યા. એમણે આવીને કીધું, કચેરીમાં સંદેશો વાંચવામાં આવ્યો. કાનડદેવ ચૌહાણ, અલાઉદ્દીન ખિલજી, દિલ્હીથી હું લખું છું, તમારા સોમનાથને લૂંટવા માટે અમારી ફોજ જાતી હતી, એને તમારા રાજપૂતોએ, ક્ષત્રિયોએ આડા ફરી અને ધમરોળી નાખી. તમારી વીરતા ઉપર હું પ્રસન્ન થયો છું અને મારે તમારી હારે મિત્રતા કરવી છે, તમારી હારે મારે મિત્રતા કરવી છે. એટલે કાનડદેવ ચૌહાણ બહુ સમજેલા હતા કે મિત્રતા કરવી શું કામ, એ તો અમે જાણીએ છીએ, પણ છતાંય ઈ મિત્રતા કરતા હોય તો આપણે શું વાંધો છે? પણ સંદેશામાં એવું હતું, કાનડદેવ ચૌહાણ પોતે દિલ્હી આવે મને મળવા માટે, આપણે મિત્રતા કરી. એટલે કાનડદેવ ચૌહાણ સમજેલા હતા કે આ કરવા જેવું નહીં, નકર ચિત્તોડમાં જે રાવલ રતનસિંહ વખતે બન્યું એ ઘટના પાછી બને તો. એટલે એમણે કાનડદેવ ચૌહાણે પોતાના રાજકુમાર વિરમદેવસિંહને મોકલ્યા, વિરમદેવ ચૌહાણને મોકલ્યા અને મળ્યા. અને ઉતારો વિરમદેવ પોતે જાય છે કે ભાઈ તમે મિત્રતાનો સંદેશો લઈને તું બેટા જા. વિરમદેવને કાનડદેવે કીધું બાપે દીકરાને, અને મળી આવ્યું તું અલાઉદ્દીનને. સારી વાત કહેવાય. મળવા આવ્યા, ઉતારો મળ્યો, ટૂંકમાં રોકાઈ ગયા. દિલ્હીમાં એને મહેમાન જે ઉતારો મળ્યો અને ખબર પડી અલાઉદ્દીનને કે ભાઈ કાનડદેવ પોતે નથી આવ્યા, એના દીકરાને મોકલ્યો છે. થોડુંક ઓલું લાગ્યું, પણ માણસોએ કીધું કાંઈ વાંધો નહીં, દીકરો તો દીકરો આવી તો ગયા છે ને, આપણે મિત્રતા થઈ ગઈ, પછી શું જોવાનું હોય. સવારમાં કચારી ભરાણી, ચારે પલ્લા ઝાટકી અને હિન્દુસ્તાનનો હાકેમ દિલ્હીની ગાદીમાં બેઠો છે ભાઈ અલાઉદ્દીન. અને વિરમદેવ ચૌહાણ નામનો રાજપૂત સામેથી હાલ્યો આવે છે, પણ નાકેથી નેણે ભલો અને નેણેથી લલાડ કઈ દહેના વખાણ કરો, આ તો નખર વખાણું લાગ. હા હો, એ આવતો જોયો પણ જાણે ડાલા મથો હાવ જ વયો આવતો એવો રાજપૂત. ધીરો 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 વયો આવે. કચેરી સ્તબ્ધ થઈ ગઈ. દિલ્હીના બાદશાહની શિસ્ત ભૂલાઈ ગઈ રાખવાની હોય. શાબાશ રાજપૂત, શાબાશ રાજપૂત વયો આવે છે. એ આવ્યો, સડાપ 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 ડગલા માંડી અને આવ્યો. બેઠક લીધી, પણ પડદાની આડા જે બેગમો બેઠા હોય એમાં અલાઉદ્દીનની લાડકી દીકરી ફિરોજા બેઠી હતી. એની નજર પડી ભાઈઓ. એને આ વિરમદેવ ચૌહાણને જોયો, રાજપૂતને જોયો, પણ આફરીન થઈ ગઈ ભાઈ. નેણ પદાર્થ નેણ રસ અને નેણ છે નેણ મિલન, અજાણા શું પ્રીતડી આ તો પ્રથમ નેણ કરન. મોર કો ધ્યાન લગો ઘન દોર से ध्यान लगो नटकी, दीपक ध्यान पतंग लगो पन हारी को ध्यान लगो मटकी, चंद्र को ध्यान चकोर लगो अन चकवान को ध्यान दिनेश टकी अन मीन मनोजल ध्यान सो सागर पंथ प्रवीण रहो अटकी. જોઈ રે અલાઉદ્દીન દીકરી, એક ને એક દીકરી લાડકી. આ કોઈ બનાવેલી વાતો નથી, આ ઇતિહાસ દુહાસ સાથે કહીશ, કોઈને જોવું હોય તો એટલા માટે હું આ વાતો કરું છું. અને ફિરોજાએ મનોમન નક્કી કર્યું, હું અલાઉદ્દીન માટે ગમે એ બોલીશ, પણ ફિરોજા માટે એનો પ્રેમ જે હતો ને એ સાચો હતો.
એના માટે હું એ શબ્દ વાપરીશ. એનો શુદ્ધ પ્રેમ હતો. એણે મનોમન નક્કી કર્યું, અંદર એક શબ્દ બોલી કે વર વરું તો વીરમદેવ, નહીતર રહું હકન કુંવારી. એણે નક્કી કરી લીધું કે લગ્ન કરું, વર વરું તો વીરમદેવ, નહીં તો રહું હકન કુંવારી. આખી જિંદગી કુંવારા કાઢી નાખીશ, બાકી હું બીજાની હારે લગ્ન ન કરી શકું. ધીરે ધીરે વીરમદેવ રોકાણા છે અને પોતે એના બાપ સુધી વાત પહોંચાડે, અલાઉદ્દીન સુધી. પણ અલાઉદ્દીનને તો એમ થઈ ગયું કે ઓહો, મારી દીકરી આ દુશ્મન, આમ તો મેં મિત્રતા કરી છે, એ તો એક કુટિલ નીતિથી કરી છે, અને એના દીકરા હારે લગ્ન કરવાનું કે આગ બબૂલો થઈ ગયો અલાઉદ્દીન. પણ એના માણસોએ એની વાત પાછી કરી કે મિત્રતા કરવા હારું જ જો એ રાજપૂત માટે આપણે કાનડદેવને સંદેશો મોકલ્યો હોય તો આ એના કરતા એ વ્યાથી રૂડું વધાવું. આ તો એના કરતા બહુ સારી વાત કહેવાય કે વીરમદેવને તમારા કુંવરી પરણાવી દઈ, શાહજાદી પરણાવી દઈ, એટલે રાજપૂતો આપણા હામાં બાંધવા કોઈ દી આવશે જ નહીં. આ કામ કરવા જેવું છે. વીરમદેવ સુધી વાત પહોંચાડી એટલે વીરમદેવે રાજપૂતે એને એમ કીધું કે મને, એના સુધી વાત પહોંચી એમ કીધું, મને તમે જે કહો એ વાત બધી સાચી છે, પણ હું રાજપૂત છું અને મારો બાપ હજી જીવે છે, ગાદીએ બેઠા છે. મારા ભાઈઓ રાજપૂતો અને મારા બાપને બધાયને તમે સંદેશો આપો અને એ મંત્રણા કર્યા પછી જવાબ આપે તો સાચી વાત, મને કાંઈ આમાં ખબર ન પડે. એમ કરીને વહી આવ્યા. બીજે દિવસે વીરમદેવ અહીં પહોંચી ગયા. પછી બીજે દિવસે સંદેશાવાહક પાછો આવ્યો અને રાજસ્થાનની ધરતીમાં કાનડદેવ ચૌહાણની કચેરીમાં એ પત્ર લઈને માણસ આવે છે અને પત્ર વંચાવવામાં આવ્યો કે દિલ્હીથી અલાઉદ્દીન લખે છે કે મારી લાડકી દીકરી ફિરોજા તમારા રાજકુમારને વીરમદેવ ચૌહાણને પરણાવી અને તમે હથેવાળે પરણાવવા માટે દિલ્હી જાન લઈને આવો, અને મારી દીકરી હું તમારી વીરતા ઉપર પ્રસન્ન થઈને મારી કુંવરી આપું છું. એવું લખ્યું. તમારી વીરતા ઉપર પ્રસન્ન થઈને મારી દીકરી આપું છું. અને એક પછી એક કચેરીની માલિકો જે બેઠા હતા બધા ક્ષત્રિયો, એક પછી એકની હામી નજર ફરવા માંડી સંદેશાવાહકની. કાનડદેવ ચૌહાણ હામું બધાએ જોયું અને કાનડદેવ ચૌહાણે બાપે દીકરા હામું વીરમદેવ હામું જોયું. બેટા તારું શું કહેવાનું, કે તમે બધા શું કહો છો? કે અમે તો એમ કહીએ છીએ કે આવડો મોટો દિલ્હીનો બાદશાહ ને એનું હગું થવાની વાત આવી છે, તો અમે એમ કહીએ છીએ કે તને જો વાંધો ન હોય તો અમને વાંધો નથી. અને પછી જે રાજપૂતે જવાબ આપ્યો છે ને એની મને મજા આવે છે. આ બનાવતા ફિલ્મ આપણે જોયું નથી અને જોવી નથી આપણે, પણ એમાં એને જે બનાવ્યું હોય છે ને ઘણા એવું કહે છે, મીડિયા વાળા કહે છે કે તમે જોયું નથી શું કામે કરો છો અને આમ વિરોધ શેનો કરો છો. મેં તો ખાલી એક ઘુમર ગીત જોયું ને એટલે તરત વિડીયો બનાવીને મૂક્યો હતો કે મને એટલી ખબર પડે છે કે આમાં બીજું તમે ખરાબ બતાવ્યું હોય કે ન બતાવ્યું હોય, પણ મારા દેશની ક્ષત્રિયાની કોઈ દી નાચે નહીં એટલી અમને ખબર પડે છે. તમે એ જ ખોટું કર્યું છે. બીજી વાતો તો તમે પછી અમને પૂછો. ભગત બાપુએ ચોખ્ખું કીધું છે કે રંગ મેલ में बानिया बहुत रहे, एक बोल सुने नहीं बानिया का, दरबार में गुनी का नाच नचे नहीं तान देखे गुन कानिया का, नर नार प्रजा मिली पाव नमे नहीं पाव पेसारा ठानिया का, जग जीन का जीवन पाठ पटे सोई जीवन राजपूतानिया का. આ દેશની ક્ષત્રિયાની નાચવાની વાત તો પછી છે, પણ નાચ જોવાય નહોતી જાતી. એવા ભગત બાપુના ગીતમાં એ કાવ્યમાં સાક્ષી પૂરે છે. ભલા માણસ જોવે નહીં તો નાચે ક્યાંથી? પણ ઈ વાતનો પછીની છે. પણ આ કાનડદેવ ચૌહાણે વીરમદેવ હામું પોતાના રાજકુમાર હામું જોયું કે બેટા તારું શું કહેવાનું છે. અને તેથી રાજપૂત બોલ્યો ફાયો કચેરીની માલિકો, અને એને એમ કીધું, એને શું કીધું ખબર? હે ક્ષત્રિયો, હે મારા ભારતના યુવાનો, હે મારા રાજપૂતો સાંભળી લ્યો, હું વીરમદેવ ચૌહાણ આપું છું, જવાબ આપું છું તમને કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. ભલા માણસ તો હુરજ દાદાને આથમણું ઉગવું પડે. અને પોરહના પલ્લા છૂટી ગયા ભાઈ રાજપૂતને. શાબાશ રાજપૂત, હવે ભલે કેસરિયા કરવા પડે ને શાકાનો ગ્લાસ પીવો પડે. અને પછી દિલ્હી પાછી વાત આવી અને અલાઉદ્દીનને ખબર પડી કે અલાઉદ્દીન જેવા બાદશાહ, દિલ્હીનો બાદશાહ, એની દીકરીનું માગું હામું જાય અને જો રાજપૂત ના પાડી દેતો હોય તો હવે એને ધમરોળી નાખવા જોઈ અને લાખોની સેના લઈ અને રાજસ્થાનની ધરતીની માથે ઉતરે છે, જાલોરની માથે ઉતરે છે. અને ઉતર્યા પછી
ઘમનસાણ યુદ્ધ થાય છે, કાનરદેવ ચૌહાણ પહેલા જાય છે ફોજ લઈને, એ કાયમ આવે છે અને પછી વિરમદેવ યુદ્ધમાં ઉતરે છે. પણ ફિરોજા ફરીવાર કહી દઉં, ફિરોજાનો પ્રેમ સાચો હતો. એણે એક દાસી, એ દાસીની પાછું દાસીઓ એના અંગરક્ષકો એની આખી ટુકડી હારે મોકલી હતી. અને એણે દાસીને એવું કીધું ફિરોજાએ કે બીજું બધું યુદ્ધમાં જે થાય તે, પણ વિરમદેવને જીવતો મારા સુધી દાસી તારે લઈ આવવાનું છે, મારે એ રાજપૂતને એકવાર જોવો છે. અને ટૂંકમાં આ તો કેસરિયા કરવા ઉતરી ગયા રાજપૂતો અને મીંડા લડવા. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દઈ જુમરદાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ. ઈ ઘમનસાણ યુદ્ધ થયું, લડ્યા અને છેલ્લે કાચડો ધૂપ કરતો વિરમદેવ ચૌહાણનું જ્યારે માથું ઉતર્યું, લોહીના ફુવારા ઉડવા મીંડા, જોટાની તલવારેથી યુદ્ધ કરતો હતો. પણ દાસીની નજર પડીને વિરમદેવનું માથું કપાણું એટલે દાસીએ માણસોને કીધું કે જટ વિરમદેવનું માથું લઈ લ્યો, મારે ફિરોજાને જવાબ શું આપવો, એનું માથું જટ લઈ લ્યો. અને વિરમદેવનું માથું લઈ લેવામાં આવ્યું. ટૂંકમાં હજારો લાખો ક્ષત્રિયો કપાણા, અલાઉદ્દીનની ફોજને ભાગવું પડ્યું. અને દાસી છે એ વિરમદેવનું માથું લઈને દિલ્હી ગઈ હતી. તેથી ફિરોજાની પાસે સુવર્ણના થાળમાં માથું મૂકી, માથે કપડું પડદાનું ઢાંકી અને પોતાના ઓરડામાં જઈને મૂક્યું. અને ફિરોજાને બીજા ઓરડામાં હતી ત્યાં સંદેશો આપ્યો. જૈન દાસીએ કીધું કે જીવતો હું રાજપૂતને નથી લઈ આવી શકી, પણ એનું યુદ્ધ જેવું ને એ જીવનનો એક લાવો હતો. ફિરોજા તેમ તું ધન્ય થઈ ગઈ છો એને પ્રેમ કરી. હાલ તને દેખાડું, માથું લઈ આવી છું. અને એ માથું પડ્યું તું ત્રાહડામાં. બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ ફુગાય, એનો દુહો સાક્ષી પૂરે છે એટલા માટે કહું છું. એ ત્રાહડામાં માથું પડ્યું તું, એ આમ કરી અને ફિરોજાએ હરખાતે આવી અને આમ જ્યાં પડદો આખો કર્યો અને ઈ રાજપૂતનું ઊભું મૂકેલું જે માથું હતું, એની આંખો, એની મૂછું એક પછી એક વાળ ગણવો હોય તો ગણી લેવાય, ફરક મૂછડિયું થતું હતું. એને જ્યારે ફિરોજાએ જોયું ને ત્યારે કવિના મોઢામાંથી કદાચ દુહા નીકળી ગયા છે કે વાય ફરકે મૂછડિયું અને રિયણ જબુ કે દંત, અરે જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો ગ્રંથ. ભલા માણસ, ફિરોજા હરખની મારી કરુણા તો હતી જ, પણ મને વિરમદેવ માથું મારી પાસે આવ્યું એ અડવા માટે ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આમ કરી અને આમ માથાને લેવા માટે ફિરોજાએ લાંબા હાથ કર્યા ને તો ઈ વિરમદેવ ચૌહાણનું માથું અવળું ફરી ગયું હતું. ભલા માણસ, રાહડાની માલિકો તમે જુઓ તો ખરા, ફરી ગયું ભાઈ, અવળું ફરી ગયું માથું અવળું ફરી ગયું. તેથી ફિરોજાનો કીધેલો દુહો સાક્ષી પૂરે. એને એમ કીધું, તજ તુર્કાની ચાલ હુવી હિંદવાણી હમે. રાજસ્થાનનો ઇતિહાસ છે આ. તજ તુર્કાણી ચાલ હુવી હિંદવાણી હમે. હે ચૌહાણ, હે રાજપૂત, હવે હું હિંદવાણી બની ગઈ, તને વરી ચૂકીશું. તજ તુર્કાણી ચાલ હુવી હિંદવાણી હમે. મારા ભવના ભરથાર હવે શિર મધુણ તું સોનીગરા. હે સોનીગરા ચૌહાણ, હવે માથું ફેરવીમાં. અને ઇતિહાસ એમ સાક્ષી પૂરે છે કે ઈ ફિરોજા વિરમદેવ ચૌહાણ નામના રાજપૂતનું માથું છે એને હળીકાઠી નામ પકડી લઈ અને ગડગડતી દોટ મૂકી અને માથું હારે લઈ અને યમુના નદીમાં ધ્રુબકો મારી અને જળ હમાથી લઈ અને સતી થઈ ગઈ હતી. આવી પ્રેમ કહાનીઓ